દેશના 81 લાખ EPS 95 પેન્શનરોની લાંબા સમયથી ચાલી રહેલી લડતના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ NSCના નેજા હેઠળ પેન્શનરોએ પોતાની દયનીય આર્થિક સ્થિતિ અંગે રજૂઆત કરી હતી, જેમાં વધતી મોંઘવારીને ધ્યાને રાખી માસિક પેન્શનમાં વધારો કરવો, પેન્શનરો અને તેમના જીવનસાથીને મફત તબીબી સેવા આપવી, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વાસ્તવિક પગાર પર ઉચ્ચ પેન્શનનો લાભ આપવો મુખ્ય રજૂઆતો છે. પેન્શનરોએ જણાવ્યું છે કે સરેરાશ માત્ર 1170 જેટલા નજીવા પેન્શનમાં જીવન જીવવું મુશ્કેલ છે. તાજેતરમાં સંસદીય સમિતિએ પણ પેન્શન વધારાની ભલામણ કરી હોવા છતાં સરકાર તરફથી હજુ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. પેન્શનરોએ માનનીય પ્રધાનમંત્રી અને શ્રમ મંત્રી પાસે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. મારું નામ દયારામ નાનુભાઈ ભંડારી, EPS 95 સેવા મંડળ ભરૂચના હું કારોબારી સભ્ય છું અને NSCના સક્રિય કામદાર છું. અમારે કમાન્ડર અશોક રાઉત સાહેબ જે 10 વર્ષથી પેન્શન મિનિમમ પેન્શન 7,500 વત્તા DAની માંગ કરી રહ્યા છે અને તેના માટે ઘણા આંદોલન કર્યા. અત્યારે જ હાલમાં જ 9, 10 ને 11 માર્ચના રોજ જંતર મંતર ખાતે આમ ધરણા કરવામાં આવ્યા. ત્યાં 5 તારીખે મનસુખ માંડવિયા સાહેબ અમને રાઉત સાહેબને બોલાવ્યા અને કીધું કે તમે ધરણાનો પ્રોગ્રામ માંડી વાળો, અમારે એમ કે તમારું કેબિનેટમાં અમે લઈશું. પરંતુ રાઉત સાહેબે એમને એવો જવાબ આપ્યો કે અમારા બધાનું બુકિંગ થઈ ગયેલું છે અને બધા જંતર મંતર આવવાના છે, તો તમે જંતર મંતર પર આવીને એમને જાહેરમાં કહો કે અમે આમાં કેબિનેટમાં લેવાના છે ને આ તારીખથી તમને 7,500 મોંઘવારી આપવાના છે એવી જાહેરાત કરો. એ લોકો આવ્યા નહીં, પરંતુ ત્રીજા દિવસે મેઘાબેન કુલકર્ણીને મોકલ્યા અને બીજા એક ભાજપના ધારાસભ્ય આવ્યા અને બીજા વિરોધ પાર્ટીના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના એવા સાંસદો બધા આવ્યા અને એમણે કહ્યું કે અમે રજૂઆત કરશું. પછીથી નિર્મલા સીતારામન મેડમે 11 તારીખે 3:30 વાગે મિટિંગ માટે અશોક કમાન્ડર રાઉત સાહેબની ટીમને બોલાવ્યા અને ત્યાં મંત્રણા કરી, પરંતુ આજ તારીખ સુધી કશું થયું નથી. એટલે રાઉત સાહેબનો આદેશ છે કે દરેક જિલ્લામાંથી કલેક્ટર સાહેબને, નરેન્દ્ર મોદી સાહેબ પર આ મોકલાવો આવેદનપત્ર અને મનસુખ માંડવિયા સાહેબને, સાંસદ ધવલ પટેલ જે સાંસદો એના મારફત મોકલાવો અને મનસુખ માંડવિયા સાહેબને પેન્શન કમિશનર મારફત મોકલાવો. એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શું માંગ છે? અમારી માંગ છે મિનિમમ પેન્શન 7,500 અને વત્તા મોંઘવારી. બીજી માંગ છે અમારી કે જે વૃદ્ધ અમે જે પતિ પત્નીને મેડિકલની સુવિધા મળે. ત્રીજી માંગ છે અમારી કે 4/11/2022ના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવેલો છે એનો અમલ કરીને અમને અપાવે. ને ચોથી માંગ છે કે જે પેન્શન બિચારાને નથી મળતું, જે ઓછું મળે છે 1,000ના નીચે, એમને 5,000 રૂપિયા કરી આપે એવી અમારી માંગણી છે. ST9ની GEB અતુલ કંપની છે, પછી આ GIDC છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે, ટોરેન્ટો કંપની છે, એવા જે EPS 95ને લાગતા તમામને 1,000, 1,500, 2,000 કે 2,500 સુધીનું પેન્શન મળે છે અને તેમાં પેન્શનમાં કોઈ DA કે આપતો નથી, જે મેન એટલો જ મળે છે. અમારા એના માટે 16/11/95થી EPS 95નો જે સ્કીમ ચાલુ કરી એમાં 471 અમારી પાસેથી અંશદાન લેવાતું હતું. પછી 2004માં 541 લેતા હતા અને 2014માં 1250 અમારી પાસેથી લીધું અને તે છતાં મને આટલું પેન્શન ઓછું આપે. એમાં આ ઉંમરે 60 થી 80 વર્ષની ઉંમરના બધા છે. રોજ અમારા 200 થી 250 માણસ મૃત્યુ પામે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ કે અમને પેન્શન જલ્દીથી જલ્દી 7,500 વત્તા DA મંજૂર કરી આપે. આ આંદોલન અમારા બુલદાણા ખાતે જે કમાન્ડર અશોક રાઉત સાહેબના ગામમાં આશરે 7 વર્ષ અને 8મા વર્ષમાં આજે 94મો દિવસ ચાલુ છે અને રોજ આંદોલન ચાલે છે. અલગ અલગ વ્યક્તિ આવીને, બધા પેન્શનરો આવીને એમાં ધરણા પર બેસે છે અને તે આજે 7 વર્ષ પૂરા થયા અને 8મા વર્ષના 94મો દિવસ આજે છે. જો અમારી માંગ નહીં સંતોષાય તો કમાન્ડર અશોક રાઉતના આદેશ મુજબ સંસદ સત્ર 2 એપ્રિલ પૂરું થાય છે. જો 2 એપ્રિલ સુધીમાં જો
અમારી સંતોષાય નહીં તો 3 એપ્રિલથી રસ્તા રોકો, રેલ રોકો અને આમરણે અપાસનું આંદોલન કરવાની ચીમકી આપી છે.